સૌજી કોરાટ બ્રિજના મોટા વરાછા તરફના છેડે માસ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો, જ્યારે ચાલક બ્રિજ નીચે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો ચાલક સાથેના અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ચોક બજાર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેનું નિવેદન લેવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. ત્યારે માસની હેરાફેરી કરનાર ટેમ્પા ચાલકની હત્યા કરાઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યા પહેલા સૌજી કોરાટ બ્રિજના મોટા વરાછા તરફના છેડે એક બોલેરો પિકઅપ ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પામાં માંસનો જથ્થો ભરેલો હતો, જ્યારે ટેમ્પા ચાલક લિંબાયત ગોવિંદનગર ખાતે રહેતો શમશેર ખાન ખલીલ ખાન પઠાણ તાપી નદીના કિનારેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. શમશેર પઠાણ ટેમ્પામાં ગોમાંસ જથ્થાની હેરાફેરી કરતો હતો કે શું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ટેમ્પાનો કબજો લઈને એફએસએલની ટીમ દ્વારા માંસનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ટેમ્પો ચાલક ગોરક્ષકોને જોઈને ટેમ્પો રોડ પર મૂકી નાસવા જતા નીચે પટકાવવાથી માથામાં ઈજા થઈ હતી કે શું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ તો એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે ગોરક્ષકોએ તેને માર મારી પુલ પરથી નીચે ફેંકી દીધો હશે. ત્યારે હાલ તો તેની સાથેનો એક અન્ય સાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે. આજરોજ સવારના 7 વાગ્યાના સુમારે મેસેજ મળેલો કે સૌજી કોરાટ બ્રિજ ઉપર એક ટેમ્પો પડેલો છે, એમાં કંઈક માસ જેવું ભરેલું છે અને એક માણસ સૌજી કોરાટ બ્રિજ ઉપરથી નીચે કૂદી પડેલો છે એના અંદર. પછી ઘટના સ્થળ પર આવીને જોતા હકીકત સાચી જણાયેલી છે અને જે વ્યક્તિની આવીને જોતા એની ઓળખ થઈ શકી નથી, એની તપાસ ચાલુ છે. એના માથાના ભાગે એને પાછળ માથાના ભાગે ઈજા થયેલી છે અને આ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે. તો ગૌમાંસની હેરાફેરી કરનાર લિંબાયતના શમશેર ખાનનો ટેમ્પો બ્રિજ પર હેમખેમ મળ્યો હતો, તો શમશેર ખાનની હત્યા કરાઈ હોવાની પણ આશંકા તેના પરિવારજનોએ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.